એક સુંદર મજાનું ગામ હતું। આ ગામમાં મોહન નામનો એક ગરીબ પણ ખૂબ જ મહેનતુ કુંભાર રહેતો હતો। મોહન માટીમાંથી એવા સુંદર અને મજબૂત વાસણો બનાવતો કે આજુબાજુના ગામના લોકો પણ એના બનાવેલા માટલા ખરીદવા માટે આવતા હતા। એના હાથમાં જાણે સાક્ષાત સરસ્વતીનો વાસ હતો। એ દિવસ રાત ચાકડો ફેરવતો, માટી ગૂંથતો અને પોતાના કામથી ખૂબ જ ખુશ રહેતો હતો। મોહનની પત્નીનું નામ કેસર હતું। કેસર ગામની સૌથી સુંદર સ્ત્રી હતી। એનું રૂપ એવું હતું કે જાણે આકાશમાંથી કોઈ અપ્સરા ધરતી ઉપર ઉતરી આવી હોય। એની મોટી આંખો, લાંબા વાળ અને ચમકતો ચહેરો કોઈને પણ આકર્ષિત કરી લે એવો હતો। મોહન પોતાની પત્ની કેસરને પોતાના જીવ કરતાં પણ વધુ પ્રેમ કરતો હતો। એ વિચારતો કે આટલી સુંદર પત્ની મળવી એ મારા માટે ભગવાનનો કોઈ બહુ મોટો આશીર્વાદ છે। પણ કેસરના મનમાં કંઈક બીજું જ ચાલતું હતું। કેસરને આ ગરીબી, આ માટી અને આ નાનકડી ઝૂંપડીવાળા ઘરથી સખત નફરત હતી। એ હંમેશા ઊંઘમાં અને જાગતા મોટા મોટા સપના જોતી હતી। એને મોંઘા રેશમી કપડાં, સોનાના ઘરેણાં અને મોટા મહેલ જેવા ઘરમાં રહેવાનો ભારે શોખ હતો। જ્યારે પણ તે ગામની અમીર સ્ત્રીઓને સજી ધજીને મંદિરે જતા જોતી ત્યારે તેને ખૂબ જ ઈર્ષા થતી અને મનમાં બળતરા થતી। એ ઘણીવાર મોહનને મેણા મારતી કે આખો દિવસ આ માટીમાં રગદોડાઈને અને ચાકડો ફેરવીને તમે શું કમાઈ લીધું? મારે મારી આખી જિંદગી આ તૂટેલી ઝૂંપડીમાં નથી કાઢવી। મારે પણ સુખ ચેનથી જીવવું છે। મોહન સ્વભાવે ખૂબ જ શાંત હતો। એ કેસરની વાત સાંભળીને હસી લેતો અને પ્રેમથી સમજાવતો કે કેસર, ભગવાન આપણને જેટલું આપે એમાં આપણે સંતોષ માનવો જોઈએ। સાચી ખુશી તો આપણા આ પ્રેમમાં અને આપણી આ મહેનતની રોટલીમાં છે। પૈસાથી ક્યારેય મનની શાંતિ નથી મળતી। પણ કેસરને મોહનની આ જ્ઞાનની વાતો જરાય ગમતી નહોતી। એને તો માત્ર અમીરી જ દેખાતી હતી। એક દિવસ ગામમાં એક બહુ મોટો તહેવાર આવવાનો હતો। ગામનો સૌથી અમીર અને તાકાતવર માણસ જમીનદાર રઘુવીર આ તહેવાર માટે મોટા માટલા અને દીવાઓ લેવા મોહનના ઘરે આવ્યો। રઘુવીર ખૂબ જ પૈસાદાર માણસ હતો, પણ એ એટલો જ ઘમંડી અને કઠોર હતો। એને જે વસ્તુ ગમી જાય એ ગમે એમ કરીને મેળવી જ લેતો। જ્યારે મોહન ખૂબ જ આદરથી રઘુવીરને પોતાના બનાવેલા માટલા બતાવી રહ્યો હતો ત્યારે જમીનદારની નજર અચાનક ઘરના આંગણામાં પાણી ભરતી કેસર ઉપર પડી। કેસરનું રૂપ જોઈને રઘુવીરની આંખો પોળી થઈ ગઈ। એ મનોમન વિચારવા લાગ્યો કે આટલી સુંદર અને અપ્સરા જેવી સ્ત્રી આ ગરીબ કુંભારના માટીવાળા ઘરમાં શું કરે છે? આને તો માટીના વાસણ નહીં પણ સોનાના વાસણમાં જમવાનું મળવું જોઈએ। આ સુંદરી તો મારા મહેલમાં હોવી જોઈએ। રઘુવીરના મનમાં તરત જ પાપ જાગી ગયું। તેણે મોહનને પોતાની જાળમાં ફસાવવા માટે એક લાલચ આપવાનું નક્કી કર્યું। રઘુવીરે મોઢા ઉપર ખોટું હાસ્ય લાવીને કહ્યું કે મોહન, તારા હાથમાં તો ખરેખર જાદુ છે। તારા બનાવેલા આ સુંદર વાસણો મારા મહેલની શોભા વધારશે। હું તને મારા મહેલમાં કામ કરવા માટે બોલાવું છું। તારે અહીંયા માટીમાં નથી રહેવાનું। તારે મારા મહેલના પાછળના બગીચામાં બનેલા સુંદર મકાનમાં રહીને ફક્ત મારા માટે ખાસ વાસણો બનાવવાના છે। હું તને અને તારી પત્નીને એટલા પૈસા અને સુખ આપીશ કે તારી આખી જિંદગી સુધરી જશે। આ મોટી ઓફર સાંભળીને મોહન ઊંડા વિચારમાં પડી ગયો। એને પોતાની આ નાનકડી ઝૂંપડી છોડવી નહોતી। એને અમીર લોકોની દુનિયાથી ડર લાગતો હતો। પણ ઘરની અંદર ઊભેલી કેસરે જ્યારે આ વાત સાંભળી ત્યારે તેની આંખોમાં એક અલગ જ ચમક આવી ગઈ। એ ખુશીથી દોડીને બહાર આવી અને મોહનને દબાણ કરવા લાગી। તમે આટલો સારો મોકો કેમ છોડી રહ્યા છો? આવો મોકો જિંદગીમાં એક જ વાર મળે છે। આ તો આપણી ગરીબી દૂર કરવાનો અને મારા સપના પૂરા કરવાનો રસ્તો છે। આપણે આજે જ જમીનદાર સાહેબના મહેલમાં રહેવા જઈશું। તમે ના નહીં પાડતા। પોતાની પત્ની કેસરની જીદ અને એના ચહેરા ઉપરની ખુશી જોઈને મોહન હારી ગયો। એને લાગ્યું કે કદાચ આનાથી કેસર હંમેશા માટે ખુશ થઈ જશે અને એની બધી ફરિયાદો દૂર થઈ જશે। મોહને રઘુવીરની વાત માની લીધી
બીજા દિવસે મોહન અને કેસર પોતાનો સામાન લઈને જમીનદાર રઘુવીરના મહેલમાં રહેવા પહોંચી ગયા. મહેલની ભવ્યતા, સોના ચાંદીની વસ્તુઓ અને રાતની રોશની જોઈને કેસર તો જાણે પાગલ જ થઈ ગઈ. એને લાગ્યું કે તેના બધા સપના હવે સાચા થઈ જવાના હતા. મોહન અને કેસર હવે જમીનદાર રઘુવીરના મહેલમાં રહેવા લાગ્યા હતા. મહેલની પાછળની બાજુએ મોહનને કામ કરવા માટે એક સુંદર અને શાંત જગ્યા આપવામાં આવી હતી. મોહન પોતાના સ્વભાવ પ્રમાણે આખો દિવસ પોતાની માટી સાથે રમીને સુંદર વાસણો બનાવતો હતો. એ મહેનત કરતો, પણ એનું મન અંદરથી બેચેન રહેતું હતું. બીજી બાજુ કેસરનું મન હવે ઘરના કામમાં કે પોતાના પતિ મોહનમાં જરાય લાગતું નહોતું. એ આખો દિવસ મહેલની દાસીઓ સાથે ફરતી, મહેલની મોંઘી સજાવટ જોતી અને મોટા મોટા અરીસાઓ સામે ઊભી રહીને પોતાના રૂપને નિહાળ્યા કરતી. રઘુવીરનો મહેલ એના માટે કોઈ જાદુઈ સપના જેવો હતો. જમીનદાર રઘુવીર ખૂબ જ ચાલાક અને ખરાબ ઈરાદાવાળો માણસ હતો. એણે ધીમે ધીમે પોતાની રમત રમવાનું શરૂ કર્યું. તેણે કેસર માટે રેશમી સાડીઓ, મોંઘા અત્તર અને સોનાના સુંદર ઘરેણાં ભેટ તરીકે મોકલવાનું શરૂ કર્યું. જ્યારે કેસરને આ બધી મોંઘી વસ્તુઓ મળી ત્યારે તેની ખુશીઓનો કોઈ પાર ન રહ્યો. એ તરત જ મોંઘા કપડાં અને ઘરેણાં પહેરીને રાણીની જેમ ફરવા લાગી. જ્યારે મોહને કેસરને આ રૂપમાં જોઈ ત્યારે તેનું હૃદય ડરી ગયું. તેણે ધીમા અને કાંપતા અવાજે કેસરને પૂછ્યું કે કેસર, આટલા મોંઘા કપડાં અને સોનાના ઘરેણાં તારી પાસે ક્યાંથી આવ્યા? આપણે ગરીબ અને મહેનતુ લોકો છીએ. પારકાના પૈસાનો આવો શોખ આપણને ન શોભે. પણ કેસર હવે અહંકાર અને લાલચમાં આંધળી થઈ ગઈ હતી. તેણે મોહનની વાત ઉપર ગુસ્સો કરતા કહ્યું, તમે તો તમારી આખી જિંદગી આ માટીમાં જ કાઢવાના છો. જમીનદાર સાહેબ મારી સુંદરતાની સાચી કદર કરે છે. તેમણે આ બધું મને ભેટમાં આપ્યું છે. મારે હવે તમારી આ ગરીબીમાં અને માટીવાળા હાથ સાથે નથી સળવું. મોહન સમજી ગયો તો કે એની પત્ની હવે લાલચની ઊંડી ખાઈમાં પડી ગઈ છે. કેસર હવે ધીમે ધીમે મોહનથી સૌ દૂર થવા લાગી. એ હવે પોતાનો વધારે સમય રઘુવીરના મહેલના મુખ્ય ભાગમાં જ પસાર કરતી હતી. તે હવે મોહન માટે જમવાનું પણ નહોતી બનાવતી. તે હવે એક સાધારણ કુંભારની પત્ની નહીં, પણ કોઈ મોટી અમીર સ્ત્રી હોય એવો દેખાવ કરતી હતી. થોડા દિવસો પછી રઘુવીરે મોહનને પોતાના ખાસ અને શાનદાર ઓરડામાં બોલાવ્યો. રઘુવીર અહંકારથી હૈસો અને બોલ્યો, જો મોહન, તું એક સીધો સાદો માણસ છે. કેસર જેવી સુંદર સ્ત્રી તારા માટે નથી બની. તે એક રાણીની જેમ જીવવા માંગે છે અને હું એને એ બધું સુખ આપી શકું છું. હું તને સોનાના સિક્કાઓથી ભરેલી થેલીઓ અને ખેતી કરવા માટે જમીન આપીશ. તારી 7 પેઢી પણ બેઠી બેઠી ખાશે. બસ તું કેસરને મારા મહેલમાં છોડીને અહીંથી હંમેશા માટે ચાલ્યો જા. રઘુવીરની આ વાત સાંભળીને મોહનના પગ નીચેથી જમીન ખસી ગઈ. તેણે ક્યારેય સપનામાં પણ નહોતું વિચાર્યું કે પૈસા માટે કોઈ માણસ આવો ગંદો સોદો કરી શકે છે. મોહનની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. એ તરત જ દોડીને કેસર પાસે ગયો અને રડતા રડતા તેને બધી વાત કરી. મોહનને પૂરી આશા હતી કે કેસર આ વાત સાંભળી અને ગુસ્સે થશે અને તેની સાથે આ મહેલ છોડીને પાછી પોતાની ઝૂંપડીમાં આવવા તૈયાર થઈ જશે. પણ મોહનની આ આશા સાવ ખોટી સાબિત થઈ. કેસરે મોહન સામે જોઈને ખૂબ જ શાંતિથી અને કઠોરતાથી કહ્યું કે મોહન, આમાં ખોટું શું છે? રઘુવીર સાહેબે મને એ બધું જ આપી રહ્યા છે જેનું મેં આખી જિંદગી સપનું જોયું હતું. તમે પણ આ સોનાના સિક્કા લઈને તમારી જિંદગી સુધારી લ્યો અને કોઈ બીજું કામ શોધી લ્યો. હું હવે ક્યારેય પાછી એ માટીવાળી ગરીબ ઝૂંપડીમાં આવવા નથી માંગતી. કેસરના આ સ્વાર્થી શબ્દો મોહનના હૃદયમાં તલવારની જેમ વાગ્યા. જે પત્નીને તેણે પોતાના જીવ કરતાં પણ વધારે પ્રેમ કર્યો હતો, તે આજે થોડા પૈસા અને ખોટી ચમક માટે તેને દગો આપી રહી હતી. લાલચના ઝેરે કેસરના મન ઉપર પૂરો કબજો કરી લીધો હતો. મોહન હવે મહેલમાં સાવ એકલો અને નોંધારો પડી ગયો હતો. કેસરના મોઢેથી આવા કઠોર અને સ્વાર્થી શબ્દો સાંભળીને મોહનનું હૃદય તૂટી ગયું. જે પત્ની માટે તે દિવસ રાત મહેનત કરતો હતો, તેણે જ આજે પૈસા ખાતર
એને ઠોકર મારી દીધી. પણ મોહન એક ખુદદાર અને સાચો માણસ હતો. તેણે પોતાની આંખોના આંસુ લૂછ્યા અને એક ઊંડો શ્વાસ લીધો. તેણે રઘુવીરે ફેંકેલી સોનાના સિક્કાવાળી થેલી સામે એક નજર પણ ન નાખી. મોહને ખૂબ જ શાંતિથી કહ્યું કે જમીનદાર સાહેબ, આ સોનાના ટુકડા તમારી પાસે જ રાખો. મારી ઇજ્જત, મારું સ્વાભિમાન અને મારો પ્રેમ વેચાવ નથી. અને કેસર, તને તારી આ જૂઠી ચમક અને અમીરી મુબારક. ભગવાન તારું ભલું કરે. આટલું બોલીને મોહન ખાલી હાથે પણ ઊંચા માથે એ પાપી મહેલમાંથી બહાર નીકળી ગયો. એ પાછો પોતાની નાનકડી ઝૂંપડીમાં આવી ગયો. ફરીથી પોતાની માટી સાથે જોડાઈ ગયો. મોહનને દુઃખ તો બહુ મોટું હતું, પણ હવે એના મનમાં કોઈ ડર કે કોઈ અફસોસ નહોતો. બીજી બાજુ કેસર હવે જમીનદાર રઘુવીરના મહેલમાં એક રાણીની જેમ રહેવા લાગી હતી. શરૂઆતના થોડા મહિના તો એને એવું જ લાગ્યું કે જાણે તે કોઈ સ્વર્ગમાં આવી ગઈ છે. નવા નવા મોંઘા કપડાં, જાત જાતના સોના ચાંદીના ઘરેણાં અને આગળ પાછળ ફરતા નોકરો જોઈને તે અહંકારમાં ઉડવા લાગી હતી. પણ ખોટી લાલચ અને સ્વાર્થની ઉંમર બહુ નાની હોય છે. રઘુવીર કોઈનો સગો નહોતો. તે એક અહંકારી, સ્વાર્થી અને લાલચુ માણસ હતો. એને તો બસ કેસરની સુંદરતામાં જ રસ હતો. જેમ જેમ થોડો સમય પસાર થતો ગયો તેમ તેમ રઘુવીરનો કેસર ઉપરથી મોહ સાવ ઉતરવા લાગ્યો. કેસરની સુંદરતા હવે રઘુવીર માટે કોઈ નવી કે આકર્ષક વાત નહોતી. ધીમે ધીમે રઘુવીરનો અસલી અને કઠોર રંગ બહાર આવવા લાગ્યો. તે હવે કેસર સાથે ખૂબ જ ખરાબ વર્તન કરવા લાગ્યો. જે કેસરને તે રાણી બનાવીને લાવ્યો હતો તેને હવે તે મહેલની એક સામાન્ય દાસીની જેમ જ રાખવા લાગ્યો હતો. રઘુવીર હવે નાની નાની વાતો ઉપર કેસરનું ભારે અપમાન કરતો અને એને કડવા મેણા મારતો. મહેલના નોકરો પણ હવે કેસરની કોઈ ઇજ્જત નહોતા કરતા. કેસરને હવે બરાબર સમજાવવા લાગ્યું હતું કે સોનાના પાંજરામાં પુરાયેલું પક્ષી ક્યારેય ખુશ નથી રહી શકતું. રેશમી કપડાં અને સોનાના ઘરેણાં એને હવે સાપની જેમ ડંખવા લાગ્યા હતા. એક દિવસ વાતમાં રઘુવીરે ખૂબ જ ગુસ્સામાં આવીને કેસરને ધક્કો મારીને મહેલમાંથી બહાર કાઢી મૂકી. રઘુવીરે તેને કઠોર શબ્દોમાં કહ્યું, તારી હવે કોઈ કિંમત નથી. જે સ્ત્રી થોડા પૈસા માટે પોતાના પતિને દગો આપી શકે એ મારી ક્યારેય વફાદાર ન થઈ શકે. ચાલતી પકડ અહીંથી અને ફરી ક્યારેય આ મહેલ તરફ મોઢું ન કરતી. કેસર હવે રસ્તા ઉપર આવી ગઈ હતી. એનું બધું જ અભિમાન તૂટી ગયું. એની પાસે ન તો પૈસા હતા, ન સુંદર કપડાં કે ન કોઈ આશરો. ભૂખ્યા અને તરસ્યા પેટે તે રસ્તા ઉપર ભટકવા લાગી. એને હવે પોતાના પતિ મોહનનો પ્રેમ અને એ માટીની નાનકડી ઝૂંપડી ખૂબ જ યાદ આવવા લાગ્યા. રડતા રડતા અને પસ્તાવાની આગમાં બળતી કેસરે જેમ તેમ કરી અને મોહનની ઝૂંપડીએ પહોંચી. તેણે દૂરથી જોયું કે મોહન ખૂબ જ શાંતિથી પોતાનો ચાકડો ફેરવી રહ્યો હતો અને એના ચહેરા ઉપર એક સંતોષ હતો. કેસર દોડીને ગઈ અને સીધી મોહનના પગમાં પડી ગઈ. એ ચોધાર આંસુએ રડવા લાગી અને હાથ જોડીને માફી માંગતા બોલી કે મોહન, મને માફ કરી દ્યો. હું લાલચમાં સાવ આંધળી થઈ ગઈ હતી. આ અમીરી, આ મોટા મહેલો અને આ પૈસા બધું જ ખોટું છે. મને હવે બરાબર સમજાઈ ગયું છે કે સાચું સુખ અને શાંતિ તો તમારી સાથે જ હતા. મને ફરીથી તમારી પત્ની તરીકે સ્વીકારી લ્યો. મોહને કેસરને પગમાંથી ઊભી કરી. એની આંખોમાં કેસરની આ હાલત જોઈને દયા તો હતી, પણ હવે એ જૂનો પ્રેમ અને વિશ્વાસ ક્યાંય નહોતો. મોહને એકદમ શાંત અવાજે કહ્યું કે કેસર, તે થોડા પૈસા અને લાલચ માટે મારો પ્રેમ અને આપણો પવિત્ર સંબંધ વેચી દીધો. હું તને માફ તો કરી દઈશ, પણ હવે તું મારી પત્ની તરીકે આ ઘરમાં ક્યારેય નહીં રહી શકે. તૂટેલો ઘડો ક્યારેય ફરીથી નથી સંધાતો. તે તારો રસ્તો જાતે જ પસંદ કર્યો હતો. મોહને કેસરને થોડા પૈસા અને જમવાનું આપીને ત્યાંથી હંમેશા માટે વિદાય કરી દીધી. કેસર આખી જિંદગી પોતાના સ્વાર્થ અને લાલચના પસ્તાવામાં રડતી અને ભટકતી રહી, જ્યારે મોહન પોતાની મહેનત અને સંતોષથી એક સુખી અને શાંતિવાળું જીવન જીવતો રહ્યો. આ વાર્તા આપણને શીખવે છે કે લાલચ એક એવું ભયાનક ઝેર છે જે માણસની સાચી ખુશી અને મનની શાંતિને હંમેશા માટે ખતમ કરી નાખે છે. પૈસા અને અમીરી
ક્યારેય સાચો પ્રેમ કે માન સન્માન નથી આપી શકતા. જીવનમાં ભગવાને જે કાંઈ આપ્યું છે એમાં સંતોષ માનવો અને પોતાના સંબંધો પ્રત્યે હંમેશા વફાદાર રહેવું એ જ જીવનનું સાચું સુખ છે. સ્વાભિમાન અને મહેનતથી મળેલું અન્ન દગો આપીને ખાધેલા સોનાના થાળ કરતાં 1000 ગણું સારું અને મીઠું હોય છે. મિત્રો, જો તમને આ વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને કોમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં.